સૌને નમસ્તે. હું છું ઋષિકા હાથી અને આજે આપણી સાથે છે ખૂબ જ નોલેજેબલ અને ખૂબ જ એક્સપિરિયન્સ એજ્યુકેટર્સ એઝ વેલ એઝ પેરેન્ટ્સ. હું આપ સૌનું સ્વાગત કરું છું આ એક અગત્યના ડિસ્કશનમાં. સો આજે આપણે જે આ ડિસ્કશન છે ને અગત્યનું કે ઇમ્પોર્ટન્ટ એટલે કહે છે બિકોઝ પેન્ડેમિક પછી એજ્યુકેશન સિસ્ટમ, ઘણા લોકો નવી એજ્યુકેશન પોલિસી વિશે કન્ફ્યુઝ થઈ ગયા છે. ટેકનોલોજીની સાથે સાથે કઈ રીતે એજ્યુકેશનને આગળ વધારવું એમાં ઘણા બધા ક્વેરીઝ છે. તો આજે આપણે સૌ મળીને આના પર ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણી સાથે જે એજ્યુકેટર્સ છે એમાંથી મેઇન મુદ્દો જો હું સ્ટાર્ટ કરવા માંગુ તો એ છે ટેકનોલોજીનો. જ્યાં સુધી હું ફીલ કરું છું કે જ્યાં સુધી હું સમજી રહી છું ત્યાં સુધી એજ્યુકેશન ટેકનોલોજીની સાથે થોડું ડિફિકલ્ટ થઈ રહ્યું છે. તો આપણી સાથે પેરેન્ટ્સ છે એ પણ કહેતા હતા કે આ ક્વેરીઝ છે. તો આપણી સાથે આજે ટેકનોલોજી એક્સપર્ટ પૂરન સર છે અને દીપેન સર જે આપણા પેરેન્ટ છે. તો સર, આપણે શું ક્વેરી હતી જે પૂરન સર સાથે ડિસ્કસ કરવાની હતી? નમસ્કાર. એજ્યુકેશનના પેન્ડેમિક સમયની અંદરમાં એજ્યુકેશન અને ટેકનોલોજી એકબીજા વચ્ચે ઘણી વખત તકલીફ કરતી હોય છે. હું એક પેરેન્ટ તરીકે એવું વિચારું છું કે મારે બે બાળકો છે તો બંનેને ઓનલાઈન એજ્યુકેશન અત્યારે ચાલુ છે આ પેન્ડેમિકના સમયમાં. હવે બંનેનો સમય ઘણી વખત એક જ હોય છે કે જ્યારે બંનેના ક્લાસીસ અથવા ઓનલાઈન લેક્ચર્સ બંનેના સાથે લેવાતા હોય છે. ત્યારે ઘણી વખત મને તકલીફ એ પડે છે કે મારે કોને પ્રાયોરિટી આપવી અને કેને મોબાઈલ આપીને કેમાંથી મારે ઓનલાઈન એજ્યુકેશન દેવા માટે પ્રાયોરિટી આપવી. તો સર, મારે એ જાણવું છે પૂરન સર કે અત્યારના હાલના સમયમાં કોઈ એવી એજ્યુકેશન વેબસાઇટ છે અથવા કોઈ એવી એજ્યુકેશન એપ્લિકેશન છે કે જેમાંથી આપણે ઓફલાઈન આ એજ્યુકેશન માટેની ટિપ્સ અને એના વિડીયોઝ અને એનું વર્ક્સ બધું એમાંથી લઈ શકીએ. સાથે સાથે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે જનરલી બધામાં મોબાઈલમાં 1.5 GB ડેટા પર ડે મળતો હોય છે. હાલના વિડીયોઝ અત્યારે એટલા બધા મોટા આવે છે કે 2 કે 3 વિડીયોઝ ડાઉનલોડ કરીને જોઈ લો તો તમારું નેટ પૂરું થઈ જતું હોય છે. તો એક ઘરમાં 2 બાળકો હોય તો ત્યારે શું કરવું? અથવા એક સાથે બંનેને નેટ જોવું હોય તો નેટ તમારું જનરલી પૂરું થઈ ગયું હોય છે, ત્યારે તમારે બીજા દિવસની વેઇટ કરવી પડે છે. તો આવા સમયમાં આપણે ટેકનોલોજીમાં એવો શું ઉપયોગ કરી શકીએ અને એવું સાહેબ તમારા ધ્યાનમાં હોય તો અમને જરા ગાઈડ કરો કે ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ શકે અને આપણે આપણા બાળકોને પૂરેપૂરું ઓનલાઈન એજ્યુકેશન પણ આપી શકીએ. ખૂબ સરસ પ્રશ્ન છે. હાલની સ્થિતિને ધ્યાનમાં લઈને આ બધા વાલીઓનો આ પ્રશ્ન છે. તો હું તમને ખાસ એક વાત ધ્યાન દોરવા માગીશ કે ગુજરાત સરકારની એક યુટ્યુબ ચેનલ છે ગુજરાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની, જેનું નામ છે ગુજરાત ઈ ક્લાસ. યુટ્યુબમાં જઈને તમે સર્ચ કરશો ગુજરાત ઈ ક્લાસ એટલે ચેનલ તમને જોવા મળશે, જેમાં પ્રાથમિકથી માંડીને હાયર સેકન્ડરી સુધીના જે સબ્જેક્ટ વાઇઝ, ચેપ્ટર વાઇઝ ટોપિક તમને ત્યાંથી મળી રહેશે. અને એ રોજ પર ડે ચેપ્ટર વાઇઝ ત્યાં ડેઇલી અપડેટ થાય છે, એટલે ત્યાંથી તે તમારા સમયે ગમે ત્યારે તમે જોઈ શકો છો. અને બીજું જે પ્રશ્ન છે કે હાલના સમયમાં જો તમે પાઠ્યપુસ્તક ઉપર ધ્યાન માર્ક કર્યું હોય તો પાઠ્યપુસ્તકો QR કોડ છે, એનરલાઇઝ છે, કે જેની અંદર ચેપ્ટર વાઇઝ ઉપર ફ્રન્ટમાં QR કોડ આપેલો છે કે એ QR કોડ તમે QR કોડ રીડર અથવા તો QR કોડ સ્કેનર એપ્લિકેશનથી જ્યારે સ્કેન કરશો તો એ ચેપ્ટરનો વિડીયો એ ત્યાંથી તમે જોઈ શકશો અને એ ગમે ત્યારે જોઈ શકશો. ઓનલાઈનની કોઈ જરૂર નથી, એની ટાઈમ તમે જોઈ શકો છો. પછીનો જે પ્રશ્ન હતો કે નેટ ડેટા, એની જે વાત હતી, તો એના માટે એક ઓપ્શન છે કે તમે જ્યારે કોઈ પણ વિડીયો પ્લે કરો છો તો ઉપરથી તમે જ્યારે સેટિંગનું આઇકોન છે એના ઉપર ક્લિક કરશો એટલે ત્યાં રિઝોલ્યુશનના ઓપ્શન મળે છે. એમાંથી તમે ઓછા રિઝોલ્યુશન સિલેક્ટ કરો તો વિડીયો જે છે એનો જે ક્લિયરિટી બહુ વાંધો નહીં આવે અને ડેટા ઓછો વપરાશે, જેથી કરીને આપણું મેક્સિમમ વિડીયો આપણે જોઈ શકીએ. ત્રીજા નંબરની વાત છે કે ગુજરાત સરકારની જે બેસ્ટ જે પ્રોગ્રામ છે વંદે ગુજરાત, જો તમે ડીડી ડીશ ઉપયોગ કરતા હોય, દૂરદર્શનની ડીશ, તો એમાં વંદે ગુજરાતની 16 ચેનલ છે, નંબર 1 થી 16. એમાં પણ પ્રાથમિકથી માંડીને હાયર સેકન્ડરી, ડિપ્લોમા, ડિગ્રી, એન્જિનિયરિંગ સુધીના ક્લાસ ડેઇલી ત્યાં એજ્યુકેશન આવે છે. અને જીઓ મોબાઈલ જો તમે યુઝ કરતા હોય તો જીઓ ટીવી એપ્લિકેશનમાંથી પણ આ ચેનલ તમે જોઈ શકો છો. થેન્ક યુ સો મચ પૂરન સર. આજે ઘણા બધા જે ડાઉટ્સ છે એમાં જે સાચી આપણે સમજણ મળે ને તો આપણે ઘણું બધું સારી રીતે કરી શકીએ. સો થેન્ક યુ સો મચ સર ફોર યોર ઇનપુટ્સ. અને સર, હવે આપણે આગળ વધીશું થોડું લેંગ્વેજની જે ક્વેરીઝ છે એના તરફ.
જ્યારે અત્યારે એવું થાય કે આપણે સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સને મળતા હોઈએ છીએ તો એમની બેઝિક જે પ્રોબ્લેમ આવે છે એ લેંગ્વેજ રિગાર્ડિંગ આવે છે, બિકોઝ એ લોકો ઘરમાં જ રહેતા હોય છે સ્ટુડન્ટ્સ બધા. તો પેરેન્ટ્સ એવું કહે છે કે મેડમ આપણે અત્યારે જે 7-8 મહિનાથી પેન્ડેમિક સિચ્યુએશન છે તો સ્ટુડન્ટ્સ છે એ લેંગ્વેજથી દૂર થઈ ગયા છે. તો એના માટે આપણે શું કરી શકાય? તો એના માટે આપણી સાથે આજે છે હેન સર, જે લેંગ્વેજ એક્સપર્ટ છે. સો સર, આજે જે પેન્ડેમિક સિચ્યુએશનમાં લેંગ્વેજથી જે બાળકો દૂર થઈ ગયા છે સર, સો વોટ આર યોર ઇનપુટ્સ કે કઈ રીતે આપણે એમાં કંઈ કરી શકીએ? ज़रूर मैडम, ये क्वेश्चन काफ़ी क्रिटिकल है, बट आई विल गिव यू परफेक्ट सॉल्यूशन फॉर दिस. देखिए मैडम, बहुत सारे टाइम से बच्चे जो है वो घर पे बैठे हैं, सो इट इज़ वेरी ऑब्वियस कि स्पेशली इफ़ यू टॉक अबाउट इंग्लिश लैंग्वेज तो उससे उसका जो गैप है वो बहुत बढ़ गया है. बट मैं दोनों टाइम के बारे में बात करूँगा, नॉट जस्ट पैंडेमिक बट इवन द रेगुलर लाइफ. इफ़ यू टॉक अबाउट और गुजराती स्टूडेंट्स स्पेशली, तो वो पैंडेमिक के दौरान ही नहीं, यूजुअली उसके जो डेली रूटीन है उसमें भी इंग्लिश का एक बहुत बड़ा गैप है. द रीज़न वाई इट इज़ कि क्वेश्चन कुछ उल्टा पूछा जा रहा है कि लैंग्वेज इम्प्रूव कैसे करना है. एक्चुअली द क्वेश्चन शुड बी लाइक कि उसको लैंग्वेज सीखनी कैसे. दे वांट टू लर्न बट दे आर डूइंग वेरी रॉन्ग वे. बच्चे, अगर मैं अपनी बात करूँ, इफ़ आई टेक माय ओपिनियन, तो वो पोएम्स, लिटरेचर और ग्रामर पढ़ रहे, लैंग्वेज नहीं पढ़ रहे. इफ़ यू टॉक अबाउट इंग्लिश, तो इंग्लिश, गुजराती, हिंदी, ये सारी लैंग्वेज है. तो मेरे ख्याल से उसको लैंग्वेज इंप्रूव करना चाहिए, नॉट जस्ट ग्रामर, नॉट जस्ट पोएम, बिकॉज दीज आर जस्ट हैविंग द क्वेश्चन आंसर्स टू पास द एग्ज़ाम. तो अगर मैं इस टाइम की बात करूँ तो बहुत सारे सॉल्यूशंस है दैट पेरेंट्स एंड स्टूडेंट एट होम दे कैन वर्क इट आउट टुगेदर, एंड टीचर्स वुड हेल्प ऑनलाइन. कि आप डिस्कवरीज चैनल जो है, हिस्ट्री चैनल्स है, इवन इफ़ यू आर इंटरेस्टेड इन फूड, डेकोरेटिव, सो FIT, ऐसी सारी जो TV चैनल्स है, तो आप उसको देखते रहो कंटिन्यूसली. नेटफ्लिक्स है एंड एवरीवन इज़ यूजिंग इट. तो बॉलीवुड मूवीज़ अगर हम कम देखें, थोड़ा हॉलीवुड मूवीज़ ज़्यादा देखें विथ सबटाइटल्स. क्वेश्चन राइजेज दैट कि हमें इंग्लिश आता ही नहीं है, समझ में ही नहीं आता, तो हम वो सुन के भी क्या फ़ायदा करें. बट आई जस्ट गिव यू अ सिंपल एग्जांपल कि छोटे बच्चे जो हमारे घर पे जिसका ग्रोथ होता है, उसको नहीं पता कि वो गुजराती बोलने जा रहे हैं, बट धीरे धीरे वो गुजराती ही बोलते हैं, बिकॉज दे बी इन दैट एनवायरमेंट एंड दे लिसन टू द सेम लैंग्वेज ओवर एंड ओवर अगेन. सो वी कैन नॉट गिव एक्सक्यूज़ कि पोरबंदर या तो कोई भी हमारी जो गुजरात की जो प्लेसेस है कि हमें एनवायरनमेंट नहीं मिलता, दैट इज़ एन एक्सक्यूज़. वी नीड टू क्रिएट एन एनवायरनमेंट by just listening continuously to English audios, by keeping that in that English environment to ourselves. So that would really help, and not just books. Yes, book would definitely help if you read novels, if you read extra books, not just your textbooks. But yes, grammar जो है वो definitely it's a base of it. But first you must start speaking the language, and then you keep listening to that. You need to create that own environment even in your home, even if you don't get it. So that would be better according to me, not just books. So yes, as an English teacher, I would again give a conclusion that learn language, not textbooks. Thank you. થેન્ક યુ સો મચ સર. એબ્સોલ્યુટલી આઈ અગ્રી વિથ યુ દેટ આપણે લેંગ્વેજને સમજવી જોઈએ, ના કે ખાલી ટેક્સ્ટ બુક એઝ વેલ એઝ સિલેબસ થ્રુ જવું જોઈએ. સો આપણે આપણી સાથે છે આપણા પેરેન્ટ વિજય ભટ્ટ સર, એમને બી ઘણી ક્વેરીઝ હતી રિગાર્ડિંગ ધ ચિલ્ડ્રન. સો એના જે બાળકો છે એ કઈ રીતે શું કરી શકે, તો સર પ્લીઝ. એબ્સોલ્યુટલી રાઈટ સર, તમે જે કીધું એની સાથે હું 100% એગ્રી છું. પણ મારો એક ક્વેશ્ચન હતો કે આ જે ઓનલાઈન અને ડિસ્ટન્સ એજ્યુકેશન જે થઈ ગયું છે અત્યારે, તો આપણે આપણા બાળકોનો પ્રોગ્રેસ કઈ રીતે જાણી શકીએ? ધીસ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન, હાઉ ટુ મેઝર એન્ડ હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ. ધીસ ઇઝ માય ફર્સ્ટ ક્વેશ્ચન. Yes sir, it's a good question, but मैं सिंपल सा एक सॉल्यूशन दे देता हूँ दैट यूजुअली जो स्टूडेंट या तो हमारे पेरेंट्स के जो बच्चे, उसको मेज़र किया जाता है मार्क्स या उसकी मार्कशीट से, बट दैट्स नॉट द करेक्ट वे. उसमें हम सिर्फ ये देखते हैं कि बच्चों का सब्जेक्चुअल इम्प्रूव कितना हुआ है, बट जो स्टूडेंट है वो मोरली कितना इम्प्रूव हुए हैं, दैट मैटर्स अ लॉट. कि उसकी जो पर्सनालिटी डेवलपमेंट कितनी हुई है, उसके जो खुद के वैल्यूज़ है, उसकी जो कैरेक्टरिस्टिक है वो कितनी डेवलप हुई है. बट इफ़ यू थिंक अबाउट दिस पीरियड राइट नाउ ऑफ पैंडेमिक, तो उसमें टीचर का और बच्चों का जो है एक डिस्टेंस हो चुका है. बिकॉज इफ़ यू थिंक अबाउट ऑनलाइन एजुकेशन, तो बच्चे जो है वो स्क्रीन में एक रोबोट से पढ़ रहे हैं. इफ़ आई बी वेरी ऑनेस्ट, नॉट अ टीचर, क्योंकि एक जो लाइव टच होता है वो निकल गया है. सो आई वुड प्रीफर कि टीचर और जो पेरेंट्स है उसको कांस्टेंट टच में रहना चाहिए.
to get up to date knowledge about what his or her daughter or son is doing, क्योंकि सिर्फ मेरे ख्याल से जो सब्जेक्ट इम्प्रूवमेंट हो रहा है वो कहीं और सोर्स से भी हो सकता है। जैसे हमारे पूरन सर ने कहा कि ऑनलाइन कुछ वेबसाइट्स है, एप्लीकेशंस है, PDF फाइल्स एंड ऑल, तो वहाँ से जो बच्चा इम्प्रूव कर रहा है वो सिर्फ सब्जेक्चुअली इम्प्रूव कर रहा है। बच्चा एक्चुअली स्कूल में कैसा परफॉर्म कर रहा है या तो ट्यूशन क्लासेस पे कैसा परफॉर्म कर रहा है, टीचर और पेरेंट्स का कोई ब्रिज नहीं है, आई वुड से। सो दैट मस्ट बी बिल्ट, एक अंडरस्टैंडिंग। सिर्फ बच्चों की ये रिस्पॉन्सिबिलिटी नहीं है, पेरेंट्स की भी रिस्पॉन्सिबिलिटी है कि वो टीचर के साथ 100% जुड़े, टीचर्स के सारे जो है अपने बच्चों के बारे में अपडेट ले। सो आई थिंक दैट शुड बी अ ब्रिज ऑफ अंडरस्टैंडिंग बिटवीन टीचर्स एंड अ पेरेंट। થેન્ક યુ સો મચ સર ફોર યોર આન્સર. ખરેખર હેલ્પફુલ થાય એવો આન્સર હતો. પણ સાથે મારો બીજો એક ક્વેશ્ચન એ પણ છે કે આપણે જે આ ઓનલાઈન એજ્યુકેશન છે તો એમાં ક્યાંય ને ક્યાંય બાળકની પ્રેક્ટિકાલિટી કે ભાઈ પ્રેક્ટિકલ નોલેજ છે એ બાળકનું કઈ રીતે ડેવલપ કરશું? કારણ કે આપણે જે કરીએ છીએ અત્યારે ખાલી ફક્ત નોલેજ શેરિંગ છે, પણ એમાં પ્રેક્ટિકાલિટી કઈ રીતે એડ કરીશું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. યસ વિજય સર, આ જે છે ને એ બહુ જ મહત્વનો ક્વેશ્ચન છે જે આપણે હેરાન કરી રહ્યો છે. તો આનો આન્સર આપવા માટે આપણી સાથે છે ચિરાગ હિંડોચા સર, હુ ઇઝ અ સાયન્સ એક્સપર્ટ એન્ડ હી વુડ આન્સર ઇટ બ્યુટીફુલી. See, your question is like, I would say, thank you for asking that kind of a question. See, I am a science teacher and I teach science not for as a subject, but like मुझे लगता है कि like ये प्रैक्टिकल लाइफ में अप्लाई करना चाहिए. अब क्वेश्चन आती है कि भाई लैब सबके पास नहीं होता. ठीक, प्रैक्टिकल्स आर वेरी इंपॉर्टेंट, राइट. मेरे एक प्रोफेसर थे जो एक अक्सर बोला करते थे, एक केमिस्ट्री फैकल्टी थे, कि थ्योरी गाइड्स प्रैक्टिकल डिसाइड्स. तो वो जो था वो मैंने अपने अंदर ले लिया कि ये बात एकदम सही है, बच्चों को प्रैक्टिकल सिखाना बहुत ही आवश्यक है. लेकिन एक क्वेश्चन आता है कि भाई हर किसी के पास लैब नहीं होती है. सो हियर कम्स द रोल ऑफ अ टीचर कि आप साइंस ऐसे पढ़ाओ कि एक लेमन भी उसको लाइक करे, और इट्स नॉट नेसेसरी दैट यू हैव अ वेल डेवलप्ड सेटअप. आप ऐसे पढ़ाओ कि आपके आसपास जो चीज़ें हैं उससे आप साइंस इंटरेस्टिंग बना सको, राइट. इफ़ आई टॉक अबाउट केमिस्ट्री, तो अगर आप पढ़ा रहे हो एक फर्स्ट चैप्टर 10th का, बोर्ड्स की बात कर रहे थे इसलिए मैं बात करूँगा इसमें, कि केमिस्ट्री का जो फर्स्ट चैप्टर है उसमें ऐसे रिएक्शन दिए गए हैं जिसके केमिकल्स आप घर से मैनेज कर सकते हो, मेडिकल से मैनेज कर सकते हो, कोई चीज़ें छोटी मोटी चाहिए तो ये जो है आप आसानी से बता के फिर अपना इक्वेशन लिखिए. यहाँ पे क्या होता है, लाइक यू राइट डाउन द इक्वेशन NaCl प्लस लाइक H2O, ये मिलता है हमें कहाँ से, तो भाई एसिड प्लस बेस. दैट्स नॉट द वे. यू शो देम ये एसिड होता है, ये बेस होता है, फिर उनका रिएक्शन कैसे होता है, फिर उन्हें बताओ कि इनकी फार्मूला ये होती है, ये एलिमेंट है. अब ये होता है असली पढ़ाई. तो मैं ऐसा बोलेगा कि जितने भी साइंस टीचर ये देख रहे हैं, ये साइंस नहीं पढ़ाना है, इसको इंटरेस्टिंग बना के पढ़ाओ, ताकि बच्चा कॉन्सेप्ट भी समझ जाए, उसका एप्लीकेशन भी समझ जाए, और आने वाले समय में वो उसको अप्लाई करे. दिस इज़ वेरी इंपॉर्टेंट दैट वी लर्न प्रैक्टिकल्स, and this is the best way that you teach in the best way and with household things if possible, right. So I would conclude my words with that. થેન્ક યુ સો મચ ચિરાગ સર. ખરેખર લાઈફમાં પ્રેક્ટિકલ કેટલું જરૂરી છે આપે સમજાવ્યું કે દરેક વસ્તુ પ્રેક્ટિકલી જો આપણે બાળકોને સમજાવશું તો બાળકોને એ તરત જ સમજાશે. સમીકરણ સમજાવવાના બદલે પહેલાં પ્રેક્ટિકલ સમજાવો, જેથી કરીને સમીકરણ ઓટોમેટિકલી એમના મગજમાં બેસી જશે. થેન્ક યુ સો મચ ફોર યોર ગાઈડલાઇન. થેન્ક યુ સો મચ ચિરાગ સર ફોર યોર ઇનપુટ્સ. અને હવે હું વાત કરીશ ઇન્ટરનેશનલ એનજીઓની. તો હા, આપણી સાથે આજે છે રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ. એનું નામ કહેતા પહેલાં હું કહીશ કે રોટરી ક્લબ એક ઇન્ટરનેશનલ એનજીઓ છે જેના 35,000 ક્લબ છે ઓવર ધ વર્લ્ડ, એઝ વેલ એઝ 12 લાખ મેમ્બર્સ છે. સો ઇટ્સ અ પ્રાઉડ મેટર ટુ અસ. અને એમાંથી જ આપણી સાથે આજે છે રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રેસિડેન્ટ જે છે અનિલરાજ સિંઘવી સર. તો હું સરને આજે એ કહેવા માગીશ કે સર, એક એનજીઓ તરીકે, એક ક્લબ તરીકે આપણે સ્ટુડન્ટ્સને કઈ રીતે પ્લેટફોર્મ આપી શકે, અથવા આપના ઇનપુટ શું છે આ પેન્ડેમિક પછીની એજ્યુકેશન જે મેથોડોલોજી ચાલી રહી છે તેના પર? COVID-19 જ્યારે ચાલી રહ્યું છે ને ઘણું બધું આપણે ઓનલાઈન અત્યારે આવી ગયું છે ને આપણે બધા પણ એની સાથે યુઝ ટુ થઈ રહ્યા છે, ત્યારે વાત કરીએ એજ્યુકેશનની. એજ્યુકેશન પણ અત્યારે આખું ઓનલાઈન ચાલી રહ્યું છે અને આજનું આપણું સબ્જેક્ટ પણ કોવિડ
ઇમ્પેક્ટ ઓફ COVID-19 ઓન એજ્યુકેશન લઈને આપણે ચાલીએ. એજ્યુકેશન જ્યારે ઓનલાઈન આ ચાલી રહ્યું છે ત્યારે પેરેન્ટ્સ, સ્ટુડન્ટ્સ અને ટીચર્સને ઘણા બધા પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે. ત્યારે રોટરી ક્લબ ઓફ પોરબંદરને આવું એક વિચાર આવ્યું છે ને એક પ્લેટફોર્મ રોટરી ક્લબ આપવા માંગે છે જેમાં ટીચર્સ, સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આવે અને પ્રોબ્લેમ જે છે એની ચર્ચા કરીને એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન આપણે કાઢવાની કોશિશ કરીએ. તો આપ પણ જે આજે આ વિડીયો જોઈ રહ્યા છો અને આપણા મનમાં પણ કોઈ પ્રશ્ન હોય તો આપ અમારા રોટરી ક્લબના પ્રોજેક્ટ ચેર દીપેન બરાઈ, જેમના મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર છે 9824498425, જેના ઉપર આપ અમારા પ્રશ્ન મોકલી શકશો, જેના આપણે એના પછીની ચર્ચામાં સામેલ કરી તેનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન આપણે કાઢી આપશું. આ એક ચર્ચાનો આજ ભાગ જેમ આપ જોઈ રહ્યા, આજે ઘણા બધા ક્વેશ્ચન જે પેરેન્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા એનું બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન પણ આપણે કાઢવામાં આવ્યું. ને રોટરી ક્લબ એક એવું ડિઝાઇન પણ કરી રહ્યું છે જેમાં સ્ટુડન્ટને ટ્રેનિંગ આપવાનું પણ અમે વિચાર કરી રહ્યા છે, જે સ્ટુડન્ટ, ટીચર્સ અને પેરેન્ટ્સ બધાના સામૂહિક ક્વેશ્ચન અને જે પ્રોબ્લેમ આવી રહ્યા તે આપણે દૂર કરી શકીએ. વી આર વેરી મચ ગ્રેટફુલ ટુ રોટરી ક્લબ ઓફ પોરબંદર કે અમને એલાઇટ એજ્યુકેટર્સને એક પ્લેટફોર્મ આપ્યું કે આ જે ચર્ચા છે જે બહુ ઇમ્પોર્ટન્ટ છે એના માટે એક પ્લેટફોર્મ મળ્યું છે. ઇવન આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ઓલ ધ એજ્યુકેટર્સ અને પેરેન્ટ્સ પણ જે આપનો કિંમતી સમય કાઢીને એક સેવા ભાવથી એક જે કહેવાય ક્વેશ્ચનના આન્સર જે બધાને ખૂંચતા હતા એના સોલ્યુશન માટે અમારી સાથે પ્રેઝન્ટ રહ્યા. અને હા, હું વિડીયો જે એડિટ કરશે એ છે આપણે પૂરન ગોંડલિયા સર, જે તમને મેં પહેલાં જ ઇન્ટ્રોડક્શન કરાવ્યું કે ટેકનોલોજીના એક્સપર્ટ છે. તો આજે જે વિડીયો તમારા સમક્ષ પહોંચે છે પૂરન ગોંડલિયા સરના એક્સપર્ટીઝના વજહથી પહોંચે છે. સો થેન્ક યુ સો મચ સર એન્ડ થેન્ક યુ સો મચ એવરીવન.